નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલનું ભવિષ્ય એટલે બાળકો. મિત્રો, એ જ બાળકોનું ભાવિ ઉજ્જવળ થાય તે જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે જે 10th અને 12th ના વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેઓમાં ડર હોય છે, તેઓમાં ચિંતા હોય છે કે કયા પ્રકારની એક્ઝામ રહેશે, કારણ કે એ માહોલ એવો હોય છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ જ્યારે 10th અને 12th ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે તેઓમાં જે ડર હોય અને એ ડર દૂર કરવા માટે એક ઉત્તમ પહેલ, એક ઉજાગર કરવાની બાબત એ વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલય ત્યાં જ એક શરૂઆત કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે એક્ઝામ શરૂ થતી હોય ત્યારે વિદ્યાર્થીઓમાં એક ડર હોય અને એ ડર દૂર કરવા માટે પ્રી બોર્ડ એક્ઝામ, આ એક્ઝામનું આયોજન કાલીબાગ સ્થિત આવેલી નારાયણ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું છે. શ્રી નારાયણ વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ પોતાના ભાવિ બનાવવા અંતર્ગત જ્યારે 10th અને 12th ની એક્ઝામ આપતા હોય અને એ જ એક્ઝામ અંતર્ગત તેઓમાં નો ડર બોર્ડને લઈને દૂર થાય તે માટે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થતી હોય અને એ જ બોર્ડની એક્ઝામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં કેવી રીતે સમગ્ર તૈયારી કરવી, સાથે તૈયારીની સાથે સાથે કયા પ્રકારની પુરવણી હોય, પુરવણીની સાથે સાથે કયા પ્રકારનું ફિલિંગ થતું હોય અને તે તમામ વસ્તુઓ દૂર કરવા માટે એક ઉત્તમ પહેલ વડોદરા શહેરમાં કાલીબાગ સ્થિત શ્રી નારાયણ વિદ્યાલય ખાતે કરવામાં આવી છે. બાળકોમાં ક્યાંક ને ક્યાંક સમય, વિષય અને અલગ અલગ વસ્તુઓનો ડર હોતો હોય છે કે કયા ટાઈમે કેવા ક્વેશ્ચન્સ છે તે કન્ડક્ટ કરવા, કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ લોકો એક્ઝામ આપવા જતા હોય ત્યારે અલગ અલગ વિષયને લઈને ચિંતાનો વિષય બનતો હોય છે, તેને લઈને એ લોકો ફ્રસ્ટ્રેશન, ટેન્શનમાં આવી જતા હોય છે. પરંતુ એ જ વસ્તુને એવોઇડ થાય, બાળકો પહેલેથી જ મેચ્યોર થાય, બાળકો પહેલેથી જ પ્રિપેર થાય, તે અંતર્ગત આવા આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલય ખાતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે સુપરવાઇઝર બોર્ડની એક્ઝામમાં સુપરવાઇઝિંગ કરતા હોય અને વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય તે જ પ્રમાણે અહીંયા સમગ્ર તૈયારી ચાલી રહી છે. આ મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક એક્ઝામ પૂર્વે ડર હોય છે કે આ ફર્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે કેવા પ્રકારનો માહોલ સર્જાય, કેવા પ્રકારના ટીચર્સ હશે, કેવા પ્રકારની પુરવણી હશે, અને તે જ અંતર્ગત તે લોકોમાં ડર દૂર થાય તે માટે આ તૈયારી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનો ડર, વિદ્યાર્થીઓનો હાવ, તેમાં રહેલો એક ભય દૂર થાય તે માટે શ્રી નારાયણ વિદ્યાલય ખાતે એક પ્રી બોર્ડ એક્ઝામની તૈયારી કરવામાં આવી છે. જે પ્રમાણે બોર્ડની એક્ઝામની અંદર તમારા પગરખા એટલે કે વિદ્યાર્થીઓના પગરખા બહાર કાઢી અને એક્ઝામ આપવા જાય તેવી પ્રિપેરેશન, તેવી જો નિયમ છે તે જ પ્રમાણે વિદ્યાર્થીઓને આ પગરખા બહાર કાઢવામાં આવે છે. અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને પોતાનો ફિયર દૂર થાય, પોતાનો ડર દૂર થાય તે માટે આ એક નવી પહેલ એ વડોદરા શહેરની કાલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલય ખાતે તે કરવામાં આવી રહી છે. ટાઈમિંગ, ક્વેશ્ચન મેનેજમેન્ટ, સાથે જ તે પ્રકાર જે બારકોડ સ્ટીકર લગાવવાનું હોય, પુરવણી કેવી રીતે ભરવાની હોય તે અંતર્ગત તમામ બાબતે ટ્રેનિંગની સાથે સાથે એક ફિયર દૂર થાય તે માટેની પ્રિપેરેશન અહીંયા કરવામાં આવી છે.
સમગ્ર બાબતે વિદ્યાર્થીઓમાં ડર હવે દૂર થઈ જશે તે ચોક્કસપણે, કારણ કે આવી વિદ્યાલયો એક શરૂઆત કરતી હોય, એક પહેલ કરતી હોય છે, એને લઈને જ 10th અને 12th ના વિદ્યાર્થીઓને આ ડર દૂર થઈ રહ્યો છે કે કેવી રીતે સમગ્ર મેનેજમેન્ટ કરવું, સમગ્ર બાબતે તૈયારીઓ કરવી. તેના ભાગ સ્વરૂપે અમારી સાથે પ્રિન્સિપાલ જોડાયા છે, તેઓની સાથે જ વાતચીત કરીશું. સર, શ્રી નારાયણ વિદ્યાલય ખાતે પ્રી બોર્ડ એક્ઝામ નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ડર દૂર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. શું કહેવા માંગો છો? વિદ્યાર્થીઓને કયા પ્રકારનો સંદેશ આપવા માંગો છો? નમસ્કાર. આગામી ફેબ્રુઆરીની 27 તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે. વિશેષતઃ આજે ધોરણ 10ના જે બાળકો પ્રથમ વખત બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એમને બોર્ડની પરીક્ષાનો એક હાવ હોય છે, એક ફિયર હોય છે. આ ફિયર દૂર કરવાના મુખ્ય ઉદ્દેશથી જ આપણે આ અત્રેની નારાયણ વિદ્યાલય કારેલીબાગ ખાતે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું. અને આજે સમગ્ર વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 870 બાળકો કે જે આજે એક્ઝામ આપી રહ્યા છે, જે બહુ મહત્વની વસ્તુ કહી શકાય. વિશેષતઃ બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમમાં જે માહોલ હોય છે, એ માહોલ ઊભો કરીને એ લોકોને ફિયરલેસ એક્ઝામ આપે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. દાખલા તરીકે જેમ કે બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી કઈ રીતે આવે છે, મહત્વની વસ્તુ. ત્યાર પછી એના ઉપર બારકોડ સ્ટીકર કઈ રીતે છે, કે અહીંયા મેં મારી પાસે રાખેલા છે. આ બારકોડ સ્ટીકર અમે પોતે બનાવ્યા છે અને સ્ટુડન્ટ્સ એની માહિતી મેળવે, બ્લોક સુપરવાઇઝર લગાવે. તદ ઉપરાંત છેલ્લે જ્યારે તમામ ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ રીતના બોર્ડ ખાખી સ્ટીકર્સ બનાવતા હોય છે. અમારી નારાયણ વિદ્યાલય આ પણ બનાવ્યા અને વિદ્યાર્થીઓને આ કઈ રીતે યુઝ કરવા અને કેવી રીતે પરીક્ષાની કાર્યવાહી કરવી એનો પૂરેપૂરો માહોલ મળે, એનો આપણો ઉદ્દેશ રહ્યો છે. વિશેષતઃ આ વર્ષે અમારી શાળાએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પણ પ્રી બોર્ડની એક્ઝામ રાખી છે. ભલે એમને 10મામાં એક વખત અનુભવ લીધો છે, પણ 12મા ધોરણના છોકરાઓને પણ 12માની એક્ઝામ આપવાની છે બોર્ડની, તો એ લોકો પણ ફિયરલેસ થઈ જાય અને એક આત્મવિશ્વાસ જાગે, એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. અપ્રોક્સર કેટલા સ્ટુડન્ટો અહીંયા હાજર રહ્યા છે અને કેટલા અલગ અલગ શાળામાંથી આવ્યા? લોક આજનો આંકડો 870 છે. લગભગ 930 સ્ટુડન્ટનું એનરોલમેન્ટ હતું. સમહાવ કોઈકને આવવા જવાનું, કોઈકની સ્કૂલમાં લગભગ આજુબાજુની 27 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે. ઇવન હાલોલથી પણ વિદ્યાર્થીઓ આવ્યા છે. આજુબાજુના ગામડાના ઓપન ફોર ઓલ હોય છે કે જેને અહીંયા પ્રી બોર્ડ એક્ઝામ આપી હોય અહીંયા આવે છે, રજીસ્ટ્રેશન કરાવે છે અને વિદ્યાર્થીઓ એ બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડની પરીક્ષાનો એક બહુ જ અગત્યનો અનુભવ લે છે. ગયા વર્ષે અમને બહુ મોટી સફળતા મળી. ગયા વર્ષ કરતાં પણ આ વખતે એનરોલમેન્ટ ઘણું સારું એવું છે અને વિદ્યાર્થીઓ ફિયરલેસ બોર્ડની એક્ઝામ આપે, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. સર, લાસ્ટ ક્વેશ્ચન. જે વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામને લઈને ફિયર આવી ગયા છે કે કેવા પ્રકારની તૈયારી હશે, મારી હજી તૈયારી નથી થઈ, એન્ડિંગ ટાઈમે માઇન્ડની સ્ટેબિલિટી રહે તે માટે વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ સ્ટુડન્ટ? ધેટ્સ ઇટ. મેઇન થિંગ ઇઝ ધેટ વિદ્યાર્થીઓ છે ને, ફિયર ભલે ગમે ત્યાં એમનો હોય, ક્લાસરૂમ એટમોસ્ફિયર જ્યારે એક્ઝામ હોલમાં બેસે છે ત્યારે એમનું માઇન્ડ એકદમ સ્ટેડી રહે, એ બહુ જ અગત્યનું છે. અને એના કારણે જ આપણે અહીંયા એ જ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે. કારણ કે લાસ્ટ મુમેન્ટ છે ને, જેમ છેલ્લી 5 ઓવર 2020માં અથવા તો 50 ઓવરમાં જેમ છેલ્લી 10 ઓવર છે કે ભાઈ જેમાં બહુ અગત્યનો સ્કોર કરે છે, જીતે છે, આ છેલ્લો ટાઈમ છે. ને આપણી સંસ્થામાં આ બાળકો જેટલા પણ, હું ગર્વ સાથે કહું છું કે અમારી સંસ્થામાં જેટલા વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપવા આવ્યા છે, આવનારી બોર્ડની પરીક્ષામાં એ લોકો ઝળહળતી સફળતા મેળવશે, કારણ કે એમને આ ફિયર દૂર થઈ જશે. થેન્ક યુ સો મચ. 10th અને 12th ની એક્ઝામ જ્યારે વિદ્યાર્થીઓ આપવા જતા હોય ત્યારે તેઓના મનમાં ક્યાંક ને ક્યાંક એક ડર હોય છે. એ ડર પાસ થઈશ કે ન પાસ થઈશ, સારા માર્ક્સ આવશે કે નહીં આવે, મારા પર્સન્ટેજ શું આવશે, પેરેન્ટ શું કહેશે, આજુબાજુના નિયર એન્ડ ડિયર એટલે કે નેબર શું કહેશે, આ તમામ ડર દૂર થાય તે માટે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલય ખાતે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ પ્રકારનો માહોલ જે પ્રકારે બોર્ડની એક્ઝામ આપવા જાઓ, કોઈ પ્રકારનો ફિયર નહીં, ડિસિપ્લિન પણ એક પ્રકારે, પુરવણી કેવી રીતે ભરવાની, તે તમામ બાબતે અહીંયા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે. મિત્રો, બહુ રેર સ્કૂલો એવી હોય છે કે વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માટે આવી પહેલ હાથ ધરતી હોય છે. મહત્વની બાબત એ છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એક વિનંતી કરી રહ્યું છે, કે રિક્વેસ્ટ કરી રહ્યું છે વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સને, ઇવન નિયર્સ એન્ડ ડિયર્સને, કે આ તમારા વિદ્યાર્થીઓની 10th અને 12th ની એક્ઝામ છે, ન કે જીવનની. મહેનત કરાવો, મહેનત કરવા માટે તે લોકોને ઉત્સાહિત કરો, પ્રોત્સાહિત કરો. મહેનત કરે છે કે નહીં તે બાબતે ધ્યાન રાખો, પરંતુ જ્યારે મહેનત કરી અને એ જ્યારે એક પરફોર્મન્સ આપવા જાય છે ત્યારે પછી ટોટલી એના એક્ઝામ પર એને ફોકસ રહેવા દો, એના માર્ક્સ પરથી એને પ્રેશર ન કરતા, કારણ કે એ વિદ્યાર્થીના જીવનની એક એક્ઝામ છે. આ જીવનનો અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. મહત્વની બાબત એ છે ક્યારેક
વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં આવીને ટેન્શનમાં આવીને ન ભરવાના પગલા ભરી દેતા હોય છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ વિનંતી કરી રહ્યું છે કે આગામી જે 10th અને 12th ની એક્ઝામ આવી રહી છે તે અંતર્ગત હાર્ટલી બેસ્ટ વિશેસ તમને શુભકામનાઓ પાઠવી રહ્યો છું. પરંતુ મહેનત કરવાનું તમારા હાથમાં છે. રિઝલ્ટ તમારી મહેનત પર ડિપેન્ડ થશે. હજી પણ સમય છે, તમે મહેનત કરતા રહો અને 10th અને 12th ની જે એક્ઝામ આવી રહી છે બોર્ડની તે અંતર્ગત ઘણી એવી સારી સફળતાના શિખરો સર કરો અને એક સારી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ આપને હાર્દિક શુભકામના પાઠવવામાં આવી રહી છે. કેમેરામેન કમલેશ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.